છતાં એનું નિરાકરણ ન આવ્યું એટલે આ મરનાર વ્યક્તિને એમ લાગ્યું કે આનું ન આવ્યું તો મારું શું આવશે, તો હું મરી જાઉં. જો આનું નિરાકરણ આવી ગયું હોત તો આ માણસ મરે જ નહીં. આશા રહે તેને ન્યાય ઉપર. આનું નિરાકરણ 5 વર્ષથી ન આવ્યું એટલે આ ભાઈના બાપાનો દીકરો આત્મહત્યા રસ્તા બાબતે કરી ગયો. હવે હાલનો પ્રશ્ન શું છે, તમે મને એમ કહો છો કે આમણે કોઈ અરજી નથી આપી, આ મૃતક વ્યક્તિએ. ધારો કે અરજી આપી દઈએ, તમે શું કરશો? અને એમાં અરજી શું હોય? હવે તો સુઓ મોટો હોય ને, માણસ મરી ગયો, એનું ડાઈંગ ડિક્લેરેશન છે, કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે, કદાચ દવાખાનામાં જે એનું શ્વાસ રહ્યા હશે તો એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો, તો તમારી કોઈ સુઓ મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે? જી સર, એ મુદ્દો એ ધ્યાને લઈ અને એ કેસનું અને આ કેસમાં જે પણ સ્થળ તપાસ કરી અને જે પણ મામકોટ મુજબની આગળની કાર્યવાહી કરવાની. ક્યારે કરશો અંદાજે? આ 1 વીકની અંદર આ બંને કેસ 1 વીકમાં ના મરી જશે, દવા પી જશે. પોતે હું આ જાહેરમાં વાત થાય છે, તમારું નામ લખી. તમે 2022ના હુકમનો અમલ કરવા માટે હજુ 1 અઠવાડિયું જોશે સાહેબ. 2026 થઈ ગયો. અને સાંભળો મારી વાત, સાંભળો. અહીં લાવો. મામલતદાર વડિયાએ હુકમ કર્યો કે આ ભાઈ સાચો છે. સાંભળજો. સામેવાળા માણસો પ્રાંતમાં ગયા, પ્રાંતે સહી કરી દીધી 2022માં, આ ભાઈ સાચો છે, સામેવાળા ખોટા. એની ઉપર કોઈ અપીલ નથી થઈ. એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય. આ માણસ આખરી હુકમ લઈને 2022થી ખિસ્સામાં લઈને ફરે છે. 22, 23, 24, 25, 26 5 વર્ષથી તો આ બચારો હુકમ લઈને ફરે છે. અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું પછી ઉતરવાનું, પાછું ચડવાનું પાછું ઉતરવાનું, પાટામાં કપાઈ જશે તો નહીં સર. આ હવે જે તમે તમારી જે કઈ રજૂઆત હોય કયો સાહેબ. ના બીજા નો બોલે કોઈ, તમે એક જ બોલો. મારી જેટલી જોખમ ન ખેડે કે સાહેબ તમે જડો ને, તમને એમ થાય કે ઉપર સીધા પુલ લેતા જાય ને માત્ર પાટી ના દવા તો પી જાય સાહેબ. નહીં થાય તમે જાહેરમાં કહી દો મીડિયા અમે, જો 2 દિન કામ નહીં થાય તો તમારે. અમારો માણસ 4 વર્ષથી હેરાન થાય અને કેટલું અધીરથી ઉતરી છે તમે હાલો જોવા. કોઈ અમારું કોઈ સ્વીકાર્યું જ નથી અત્યાર સુધી. કોઈ અમારું કોઈ નથી સ્વીકાર્યું. આ છે ને અમારા દેશ છે. આ કેટલા વર્ષથી એની કોઈ રોજ ભાંગી ગઈ જો પડ્યા છે. પાટેથી પડ્યા. હા લઈ દે. રોવે છે અને નેચરલ વાત અને કોઈ વાત અમે ભાજપના નેતા છે ને અમરેલી જિલ્લાના લગભગ ને અમારી જાહેરાત છે 4 વર્ષથી હશે. કેમ ખબર નથી લેતા કોઈ? આ 4 વર્ષથી અમે કોકના ખેતરમાં દાખલા કરીને અમે હાલી છી. અમારા ખેડૂને ખૂબ બીજો સમજવાનું છે. બીજા લોકોના ખેતરમાં થઈને કમ્પલ્શન કરે છે કે તમે અમારા ખેતરનું કામ કરી દો તો તમને હાલવા દઈએ. સાહેબ આ અમાનવતાની હદ થઈ ગઈ. આમનો ખેતરનો તો હું મારા ઘરના માણસ કઈ ના શકું. હું ગમે એટલું માણસ ને હું બોલે અટાણું દીધી મને બોલવા જ નથી દીધી ક્યાંય. હું તો અટાણ ભાઠો જ ફેરવી લઉં એવી છું. અમને હદ થઈ ગઈ છે સાહેબ. એમનું શું કહેવાનું છે? એમના રેગ્યુલર રસ્તા ઉપર એમને ચાલવા નથી દેતા, એટલે કોઈ XYZ રસ્તે ચાલે છે ને એ લોકો એને ફરજ પાડે છે કે અમારા ખેતરનું કામ કરીશ તો જ અમારા માલવા દઈશ. સાહેબ આ લાચારીની હદ કહેવાય, અમાનવી કૃત્ય છે. કોઈની લાચારી ઉપર કમ્પલ્શન કરો કે તું તારે મારા ખેતરમાં જ હાલવું હોય તો મારા ખેતરનું મફત કામ કરો, એટલે સાહેબ અમાનવીતા કહેવાય, ક્રૂરતા કહેવાય. ના વાંધો નહીં. આ જે હુકમ છે એનો અભ્યાસ કરી લઉં છું અને સ્થળ તપાસ કરી. સ્થળ તપાસ સાહેબ તમારે નથી કરવાની, 3 મામલતદાર કરી. બધું થઈ ગયું. તમારે જેસીબી લઈને જવા તમારે જે કરવું હોય ત્યાં કરજો. તમારે મામલતદારે હુકમ કર્યો. સરકારના પ્રેશરથી ત્યાં કોઈ તમને સપોર્ટ ન મળે તો કહીએ અમે અમારા કાર્યકર્તા મોકલજો. તમારે પોલીસ ન આવે તો અમે મોકલજો. બાકી 24 કલાકમાં આને નિરાકરણ આપો કે જે પણ હશે કાંઈ નહીં. અમે તમારી વાત ઉપર તમે જાહેરમાં બોલ્યા છો તો વિશ્વાસ રાખીએ, ઓથોરિટીના માણસ છો એટલે અમારી ફરજ છે ભરોસો રાખીએ. દવા તમારે પી જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો, કેમ કે આપણે બધા હવે શું કરવાનું? એક વસ્તુ ખોટી છે. પણ આ થઈ ગયું ને સાહેબ. આ શું કામ થયું ખબર છે? આ એમનો છોકરો છે. ક્લિયરલી આ છોકરાએ એના પપ્પાએ આને એમ કીધું કે બટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના? આ જ મુદ્દા પર દવા પીધી છે. આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે. દવા પીવાનો મુદ્દો જ છે કે ફાઇલો છે, થપ્પા કાગળોના છે, રસ્તો નીકળતો નથી.
તો હવે મારે અરજી નથી કરવી, હું મરી જાઉં. અને અહીંયા કોક તમારે આ મામલતદાર ઓફિસનો વહીવટ કરે કોણ છે ભાઈ? હું નામ લીધું ઓલા મરનાર પરિવારમાં જ છે, સોજીજીત છે, હું સ્ટેશનરી શું કરે છે? દેવ કોમ્પ્યુટર સ્ટેમ્પ પેન્ટર છે. હા, તો ઈ શું કરે છે? એની થોડીક એમ હતી કે ભાઈ એ લોકો એને સપોર્ટ કરતા, અમે કદાચ એવું અરજી બધું કરશું હાલે તો જાહેરથી નથી થાય એવું. નહીં. એવું કોઈ વસ્તુ છે નહીં. સાહેબ વાંધો નહીં, માણસની મોત થઈ ગયા પછી હવે સંવેદના બતાવવાની વાત છે. નહીં એ આ વસ્તુ નહીં ધ્યાનમાં રાખશું. અને પેલું જે છે કેટલા દિવસ લાગશે અંદાજે? સર આ સ્થળ તપાસ એકવાર કરી લો. કાંઈ વાંધો નહીં, કાલે કરશો. પ્રાયોરિટી લઈ લો ને, મૃત્યુનો બીજા કેસ બધા છે. કાર્યક્રમ હા ભાઈ, જો હતાશ છે, જગજાહેરી કેસ હું દવા પી જશે, જગજાહેર મીડિયા સામે. જી જી. કાલે કંઈક કરશે તો નામ તમારું આવશે. ના એ જગજાહેર કે છે. જે રોવે છે. જે કાયદાકીય રીતના થતું હશે એની સાહેબ, કાયદો હું નથી જાણતો. સ્થળ તપાસ કરી હુકમ છે પછી તો તમારે અમલવારી કરવાની. કાંઈ નહીં, હાલો હવે તમારી ઉપર વિશ્વાસ રાખીએ કે આવનારા 2 દિવસમાં તમે કંઈક આનો રસ્તો કરશો. જી. અમે આશા રાખીએ છીએ. આ ભાઈ મરી જાય એ પહેલા કંઈક ના કરજો. એ વસ્તુ પેલી ના કરવી જોઈએ. સાહેબ આ તો બેસણામાં બેઠા છીએ આપણે. જી બેસણું ક્યારે થયું? એટલે કાંઈ વાંધો નહીં. હવે આપણે આને તમે કાલ સાહેબ પાસે પરમ દિવસે જાજો. આ બધી ફાઇલ આ અરજી તમે આપી, આ તો છે જ તમારી પાસે. આ તો ઇન્વર્ટ તમારી જ સહી છે ને, તો કોઈ વાંધો નથી. હાલો એ તો આપી દો પાછું. તમે તમને 100 ની અરજી હોતી આપેલી જો 1/6 આ તમને આપેલી 100. એટલે આજ કઈ થઈ 16/6 થઈ. તો તમે 16 સ્થળ તપાસ દિવસમાં આપણે તમારી સ્થળ તપાસ તમારી નીતિ અને નિયત હોય તો તમે સ્થળ તપાસ ન કર્યો હોય, તમારી નિયત હોય ના જોવડાવી. એક છે તમને આપી બરાબર, હા આ દો. તો મારા ધ્યાનમાં નથી. જૂની છે મુદ્દી હશે. 1/6/26 જૂની નથી. આ નવી જ છે. 1 મિનિટ ઉભા રહો. 1/6/26 આમણે અરજી આપી, એની ઉપર તમે પગલા લીધો તોય આ ભાઈ નો મરે. હા, આ 2 દી પહેલાની જ વાત છે. બનાવતો આ 2-3 દિવસનો જ. 3 દી પહેલા જ છે. એટલે 1/6 અરજી આપીને 5/6 પગલા લીધા હોત તો આ ભાઈ જીવતા હોત. તો આ મોતના કારણ અમે આખી અમરેલી જિલ્લામાં મારા 4 વર્ષથી હેરાન સાહેબ આ 1/6 એક તમે પટ્ટુ અરજી રોટલો 11 આપી. વાગે ખાય અને કે ભાઈ અમરેલીનો ધક્કો મામલતદારના ખાય કલેક્ટરના આવા 6 વાગે હુકમનો આવે. કરો. અમે વાજે નીંદર નથી અમલ કરતા. થયો હોત તો ઓલો ભાઈ 4 જીવતો હોત. વર્ષથી અમારે એક દારૂ છે. તમે નતો સાહેબ અરજી ઉધી ગયો તમે. એમ નહીં. આ સહી તો તમારા સ્ટાફની જ હશે ને, કોઈ આ ભણેલ માણાની સહી છે, ઇન્વર્ડ હશે. ભાજપના નેતા. તો આ 16 દિવસ તો બીજા થઈ ગયા. સ્થળ તપાસ કરી અને આમાં જે પણ લેવાનો હશે એ લઈ અને સાહેબ સ્થળ તપાસ ત્રણ મામલે કાંઈ વાંધો નહીં. હવે એક વખત એને કરી લેવા દો. એ તમારે જે આપણે સાહેબ આશા એવી રાખી કે 2 દિવસમાં કરશો. 2 દી કરો. શનિવાર રિક્વેસ્ટ છે. શનિવાર સુધીમાં નિકાલ કરું. ટ્યુઝડે છે ને આજે. 4 દિવસથી જાય, મંગળવાર 2 દી કરી દો ને સાહેબ, રિક્વેસ્ટ કરી દો. શુક્રવાર સુધી પૂરું કરાવો. એના જીવનો સવાલ. આ દવા પી જાય જવાબદારી તમારી. ના, એ ભાઈ હમણાં હું તમને એક અરજી લખી દઉં, તેમ સાહેબની સહી કરાવો કે ભાઈ મારે મરી જાવ મંજૂરી આપો. આવું થોડું હાલે. કેવી વાત કરો છો તમે? જી સર, સ્થળ તપાસ કરી અને જે સાહેબ જ્યાં સરકારી જગ્યા 22 નો 26 લગીન નો થયું તો આમાં 6 ચાલો દિવસ હવે કરવા આને કાઢવા જોઈએ. કાંઈ વાંધો નહીં. આપણે આશા રાખીએ. તમારા 4 દી કીધા, મેં 2 દી કીધા, 3 દી રાખી આપણે. હું 3 દિવસ પછી જો આ થઈ જાય તો તમારો આભાર માનવા આવીશ. નહીં થઈ જાય તો અમે બધા તમારા પાસે રજૂઆત કરવા આવશું. 2 માંથી એક જ કાર્યક્રમ રહેશે આપણો. કાબિયાણું કરવાનું, બેહાણું કરવાનું. કાબિયાણું ના, 3 કરવાનું, દી રજૂઆત ખમવાનું કરવાની, છે હવે. 3 કાબિયાણું દી કરવાનું. ખમવાનું. બરાબર, કાંઈ વાંધો નહીં. સાહેબ આવ્યા એ બદલ આપણે બધા સાહેબનો આભાર.